તમારે આને જ્યાં મોકલવા હોય ત્યાં મોકલો બાપુજી. મને આ ઘરમાં તો ન જોઈ પણ મારો હાર આપીને જાજો. ભાભી ભાભી અમે ક્યાં જાશું? જરાક તો દયા ખાઓ તમે. તમે પરિવાર થઈને અમારી દયા નહીં ખાઓ તો કોણ ખાશે? પરિવાર? વિશ્વાસ કરો બાપુજી, ભગવાનના સોગંદ ખાઈને મેં હાર નથી લીધો. બોલો ને તમે, મેં હાર નથી લીધો. મોટા ભાઈ તમે તો સમજાવો, કયો ને તમે, મારી વાત સાંભળો. બાપુ બસ હવે તું ભાઈ થાને ભાઈ બાપુ બાપુ કરતો. આ ઘરમાં કેવા નાગણ જેવા માણસો ભેગા થયા છે, નાગ જેવા, ને પાછું બાપુ બાપુ કરે છે. વિચાર્યું કાંઈ? કાંઈ વિચાર્યું નથી. કાંઈ ખબર નથી પડતી ક્યાં જાઉં. મારા બાપુના ઘરે જાય, બેગ દી રોકાવું, પાછા આવતા રહે. હું ના, ત્યાં જાઉં તો એમને દુઃખ થાય કે આ ચોરીનો આરોપ નાખીને આપણને ઘરમાંથી કાઢી મૂક્યા. જાણું છું, મેં ક્યારે આવું નહોતું વિચાર્યું કે આપણા પરિવારના સભ્યો બધા આપણને કાંઈ ગણતા જ નથી. ને આ હદ સુધી બાપુ મોટા ભાઈનું તો સમજે, ભાભીનું સમજે, મારા બાપ કોઈ દી મને ન સમજ્યા. કોઈ દી એને મારા પ્રત્યે કાંઈ મારી બાજુ કોઈ દી નથી બોલ્યા. આજે તેની નજરમાં હું તો આરોપી સાબિત થઈ ગયો. હવે ઘરે પાછું જઈને કાંઈ ફાયદો નથી. રહી વાત તારા પિયરે, ત્યાં જાઉં તો ત્યાં હાસી વાત કરવી જો. હું નથી ઈચ્છતો કે અત્યારે કોઈને આ વાત કરવા જેવી છે. તો ક્યાં જાઉં? ખીચામાં 5 રૂપિયા નથી. વિચાર્યું છે કે રાત કેમ પડશે, કાલનો સૂરજ કેવી રીતે ઉગશે એમ. નહીં, તમને સાચું કહું છું, તમને તો મારો વિશ્વાસ છે ને કે મેં ચોરી નથી કરી એમ. હા, મને ભરોસો છે કે તે ચોરી નથી કરી. ચોરી કરવી જોત ને તો હંધુય આપણા હાથમાં હતું જ. પહેલાં ખેતરમાં ચોરી થઈ શકે એમ હતી, વાડીમાં પાકે એમાંથી ચોરી થઈ શકે એમ હતી. હા, ઘરમાંથી જો ચોરી કરવી હોત તો એ થઈ શકે એમ હતી. ખબર જ છે કે મારે જેટલા રૂપિયા જોતા હતા એટલા મને નહોતા આપતા. તો કોઈ દી મેં એવું નથી વિચાર્યું કે હું કોઈના ખિસ્સામાં હાથ નાખું, કે તે એવું નથી વિચાર્યું કે હું ઘરમાંથી રૂપિયા લઈને બહાર વાપરી નાખું. હું કરશું? મને તો હજુ વિશ્વાસ નથી આવતો કે આપણા પરિવારે આપણી યારે આવું કર્યું. ધક્કા મારીને ઘરની બહાર કાઢતા એક વાર વિચાર ન આવ્યો કે ક્યાં જાઉં, કોની પાસે જઈને ભીખ માંગશું કે અમને રાખો, આશરો આપો. હા ઠેકાણે હેતલબેન, હેતલબેન, હેતલબેન પાસે તો આપણે જઈ શકીએ ને. જો હેતલબેન તો શહેરમાં રહેશે, બહુ આગા આ લોકોથી, અને જો આપણે એમને બધી વાત કરશું તો મને વિશ્વાસ છે કે એ આપણી વાત માનશે. એકવાર વાત કરીએ જઈને. બેન ના ઘરે જો જાણું છું કે તમારો પગ ભારે પડતો હશે, પણ બેન છે, દુઃખમાં કામ આવશે. સારું, ત્યાં જઈએ. અને ત્યાં જવા માટે રૂપિયા જોહે. હું એક કામ કરું છું. હા, મારા દોસ્તાર કાળુ પાસેથી રૂપિયા લેતો આવ, ઉસીના પેટે. તો અહીંયા જ બેસજે. મારું ચેન આપો. ના, હટાણે નહીં. પહેલા બેનના ઘરે તો પોકી જઈ, પછી વિચારશું. જો ત્યાં કાંઈ રહેવાની વ્યવસ્થા ન થાય તો આ શેન વેચીને કંઈક કરવું જોઈએ. હું આવું.
કેમ કાંઈ બોલતા નથી ને મોઢું ચડાવીને બેઠા છો? બોલ્યા જેવું કઈ રહેવા દીધું છે? હવે ગામમાં ગયા જેવું નથી. કાળે ટીલી બેહારી દીધી. એ તમને એના પર વહેમ છે. એ મારા દીકરાને તમે છે ને કાયમ એને નીચો જ બતાવવા માંગતા હોય. કોઈ દી એનું સારું બોલ્યા નથી. સારું કામ કર્યું હોય તો સારું કે ને, કોઈ દી સારું કામ કર્યું? એ લોકો ત્યાં જઈને ખેતરમાં કામ કરતા હોય તો એ લોકોની પાછળ પાછળ જવાની. ના હતા તો હાચવા. હવે મોટા થયા તો હું એની પાછળ દોડવાની હતી? અરે કામ સોર છે એ તો ખબર જ હતી, પણ આ હાર સોર છે ને એ નથી ખબર. હવે આપણે તો નજરે જોયું નથી તો હું હોવ ખોટા? મને ને તમને હું ખબર. તેજોરી ગળી ગઈ એટલો તો વિશ્વાસ આવે કે નહીં કે વોવે એને સાવી આપી અને હાર ગાયબ થયો. એ લોકો મન તો નથી લાગતું. હવે મીરા હવે એવું કર્યું હોય તો ખબર નહીં, પણ મને મારા દીકરા પર તો પૂરો ભરોસો છે. પણ તારા દીકરા પર ભરોસો છે એ હું ના નથી પાડતો કે આદિ સોર્યો હતો, એ કામ સોર છે, બધું છે. હાલો આદિ એવું ન કરી શકે, પણ મીરાએ કર્યું છે તો એ બે પતિ પત્ની છે, એકે કર્યું છે બીજાને ભોગવવાનું રહે. હવે મારો દીકરો આ શહેરમાં ગયો છે, આ હું કરે ને મને કંઈ સમજાતું નથી. કાં અટવાટા હશે, ખાધું હશે, કાં રહેતા હશે. અરે આપણને ક્યાં ખબર છે ક્યાં ગયો છે? એમ અહીંથી તો આપણે પહેર્યા કપડા કાઢી મૂક્યા છે. એને જ્યાં રહેવું હોય ત્યાં રહે. આ મીરા વહુ છે ને થોડાક જે અહીંયા રહેવા દીધા હોત ને તો ઘરમાં કાંઈ ન રહેવા દે, બધું સાફ કરીને વહી જાત. એ હાસું છે કે જૂઠું એ મારો પરમાત્મા જાણવા વાળો. આપણે એમને બોલ્યા રાખીએ ને એ ન ચાલે. એટલે આ નજરે જોયું છે છતાં ન ચાલે. મારું મન નથી માનતું. મને વાત બિલકુલ સાચી લાગતી નથી. ખબર નહીં. કાંઈ નહીં, ન લાગે તો ગમે ત્યારે જે હકીકત હશે એ આવશે સામે. ત્યારે બધાને જાણ થઈ જાય કે કોણ સાચું ને કોણ ખોટું. હા, પણ અત્યારે તો એ લોકો આપણી નજરમાં ખોટા સાબિત થયા છે. ભલે એના કર્યા એ ભોગવે, બીજું તો હું. એ વાત તમારી હંધી સાચી છે. પણ એક માં છે ને એ માનો જીવ ના માને. હજુ બાપ વાંધો નહીં આવે. હવે છે ને એકલા થઈ ગયા છે વહુ, વાડીનું કામ ઘરનું કામ એટલે થોડુંક પાછું તું હાથ લગાવજે હો. હા બોલ્યું તો બે વહુ હતી ને એટલે તું ટ્રેસડા કરતી હતી. હા એ તો ગઈ હોળના ભાવમાં. હા હવે મારે છે ને ઉંમર ગઈ, હવે પાછી જવાની લાવવાની ને કામ કરવાનું. હા, થાય એટલું કરવાનું, બાકીનું વહુ ને સીંધવાનું. બહુ સમજવાનું કરે તે દે ને. એ પણ હવે એના નખરા બતાવું કે હું એકલી છું, હું આ કરું કે આ કરું, તમે કરો. એ તો જેવા તારા નસીબ, બીજું હું. અરે આવો આવો. જય શ્રી કૃષ્ણ. ભાભી કેમ છે? ભાઈ કેમ છે? બસ મજામાં. બેસો બેસો અહીંયા ઉપર. હા, અરે કેટલા દિવસે તમે લોકો આવ્યા અને આમ અચાનક બા ને રાજભાઈ ને ભાભી ને બધા આવ્યા છો? ના ના, અમે તો આવ્યા છીએ. અરે શું થયું છે? કેમ આવી રીતે ઉદાસ છો? બેન, અમને ઘરમાંથી કાઢી મૂક્યા છે. શું? કોણે અને કેમ? શું વાત હતી કે? બેન બા બધાએ કાઢી મૂક્યા. અરે ખબર નહીં શું થયું. ભાભીની તિજોરીમાંથી એનો હાર ગાયબ થઈ ગયો અને ભાભીએ બધો આરોપ મારી ઉપર નાખ્યો. પણ સાચું કહું છું બેન બા, મેં હાર નથી લીધો. ભાભીને બહુ સમજાવ્યા, મોટા ભાઈને બાપુજીને બધાને કીધું કે મેં હાર નથી લીધી. અરે હાર ચોરવાનું તો દૂર, હું ઘરમાંથી એક કણીએ ન ચોરી શકું. ભાભી, મને તમારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. તને ખબર છે ને કે હું પહેલેથી કેટલી મહેનત કરું છું. હા ભાઈ. તું જ્યાં સુધી ઘરમાં હતી ત્યાં સુધી તું જોતી હતી ને કે આખો દી વાડીએ હું કામ કરતો, તારી ભાભી કામ કરતી, ને મોટા ભાઈને એ લોકો થોડું કામ કરીને વધારે બતાવતા. હજી એવું ચાલતું હતું. આજ લગન ક્યારેય બાપુએ મારો પક્ષ નથી લીધો કે કોઈ દી મારા વખાણ નથી કર્યા. મને ખબર છે ભાભી, નિકિતા ભાભી તો એવા જ છે પહેલેથી જ. એનો સ્વભાવ થોડો બહુ આકરો છે.
પણ રાજભાઈ ઉપર મને આવું નહોતું કે આવું કરશે. તારા ઘરે આશરો લેવા આવ્યા છે. ભાઈ હજુ આવી રીતે કોઈ દી મેં વિચાર્યું નહોતું કે બેનના ઘરે આવવું પડશે. પણ અમારો પગ ભારે થતો હતો. એમ થતું હતું કે કયા મોઢે તમને આ બધું કહેશું. અમારો જ પરિવાર આજે અમારા દુશ્મન થઈને ઊભો છે. એક હાર હાટું પેટના જેના દીકરાને ને વહુને ઘરની બહાર કાઢી મૂકી. એને લુગડે કાઢ્યા છે. જો આવી રીતે કેમ વાત કરો છો? હા, ઘર તમારું જ છે. અને કેટલા દિવસ બે તું જ વિચાર કરીને કે હવે અમે કરશું હું. હા, જો ખેતીવાડી તો મને આવડે, પણ બીજું કામ તો કાંઈ નથી આવડતું. નથી હું ભણેલો તો આવડા મોટા શહેરમાં અમે ક્યાં જાઉં, શું કરશું? ભાઈ પૈસા નથી અમારી પાસે તો. જો તમે બે જણા છે ને મૂંઝાવ નહીં. હું છું ને, હું તમારા કુમારને વાત કરીશ. અને જ્યાં સુધી તમે અહીંયા સેટ ન થઈ જાવ ને ત્યાં સુધી તમે આ તમારું ઘર માનીને જ રહેજો. પણ કાલ સવારે તારા ઘરમાં કંઈ વાંધો આવશે તો? ના ના, કંઈ વાંધો નહીં આવે. અને આવું કહીને છે ને મને પારકી ના કરો. સારું બેન, જો તું કુમારને વાત કરજે, કંઈ કામ મને મળી જાય ને તો. અને એવું હશે તો હું ઘર કામ કરવા આવી જઈશ. થોડા દિવસ અમે તું અહીંયા રહેવા દેજે, પછી ગમે ત્યાં રૂમ રાખી લેવું. થોડાક દિવસ નહીં, તમારે અહીંયા જેટલા દિવસ રહેવું હોય ને એટલા દિવસ તમે રહી શકો છો આરામથી, કંઈ ટેન્શન લીધા વગર. અને એવું લાગશે ને તો હું ગામડે જઈને બાપુજી હારે વાત પણ કરીશ. પણ હમણાં નહીં, તમે લોકો અહીંયા સેટ થઈ જાઓ, તમારો કામ ધંધો ચાલુ થઈ જાય પછી હું જઈશ નિરાતે. ત્યાં સુધી છે ને કંઈ મૂંઝાવાની જરૂર નથી. હું છું ને એટલે હમણાં એ આવશે ને એટલે વાત કરી લેજો. હું તમારા માટે કંઈક બનાવું. હવે ઉપાધિ કરો, થઈ જાય હારું. સુલામાં તો પાણી. આ તો હજુ આ બેડું મૂક્યું ને, સુલો તો હલગાવ્યો નથી. નિકિતા વહુ, ઓ નિકિતા વહુ, આ સાંભળતે કોણ જાને જવાબ ક્યારે દે. આ સુલામાં આ પાણી મૂક્યું છે ને, હલગાવ્યો તો છે નહીં. બા, હું એક જ છું અને બે હાથ આપ્યા છે ભગવાન, તો હું બધી જગ્યાએ ન પહોંચી વળું ને. પણ ઘરના કામ છે તો તમારા જ છે ને. તમારા છે મને ખબર છે, પણ બધાય કામમાં તો હું નો જ પહોંચી વળું ને. ભગવાને બે હાથ આપ્યા છે, 1000 હાથ આપ્યા હોત ને તો બધી જગ્યાએ કામે લગાડી દીધા હોત. અને હું નથી પહોંચી વળતી, તમને ખબર જ છે, તો પછી થોડુંક કામ તમે કરી નાખો તો શું ફેર પડવાનો છે? હે, મારાથી થાય ને એટલું કરું. મારા હવે ઉંમર થઈ, મારા પગ ગયા છે. તમારાથી બધું થશે, અલક મલકના ઓટલે જવાશે, બરાબર છે, આખા ગામની પંચાયત થશે, વાંથી માં ઠેકડા મરાશે, પણ કામ નહીં થાય. હું ક્યાં પંચાયત કરવા જાઉં છું? હું ઘરની બહાર તો જાતી નથી. એમ જાઉં તો મંદિરે જાઉં. તો મંદિરે જવામાં તો ટાટી હાલે જ છે ને. મંદિરે તો જાવું જ પડે ને. જો મારે તમારી સાથે વધારે મગજમારી નથી કરવી. રહી વાત ચૂલાની, તો હું નથી પહોંચી વળી તો તમે સળગાવીને મંડો રસોઈ કરવા. એટલે એમ કહો ને કે હવે જે ઘરના કામ છે એ બધા હવે મારે જ કરવાના તો છે. એ તો સમજી જવાનું હોય ને. માણસ બોલે નહીં ને તો એ સમજી જવાનું કે એને શું જોઈએ છે ને શું નહીં. તમારી નાની બહુ ઘરમાંથી ગઈ ને સારા કામ કરીને, હે, અને તમને એ ગઈ ત્યારે તમને બહુ દુઃખ થતું હતું ને એના જવાનું. મારો દીકરો ગયો ને એનું તો દુઃખ લાગે ને. હા, પણ બહુ સારા કામ કરીને ગયા ને, હે, તો એની પાછળ પીલુડા પાડ્યા છે તો એની પાછળ એના ભાગનું કામ કરો. વાહ વાહ, શાબાશ. કેવું પડે હે? સાસુની સામે આટલું બધું બોલતા તમને જરાક લાજ શરમ નથી આવતી? નહીં, લાજ શરમ અને તમારા બધા સામે હું રાખું એમ? તમે બધાય મારા હિસાબે આ ઘરમાં છો. હા હા, કેમ? ની તો મેં બાકી શું તમારા છોકરામાં
એટલી એ ત્રેવડ નથી કે આ ઘરને સંભાળી શકે કે હાચવી શકે કે આ ઘરને બે પાંદડે કરી શકે. આ ઘરનો બધો વહીવટ મેં સંભાળ્યો છે ને ત્યારે તમારું ઘર આટલી સારી રીતે છે. બાકી અમે તો જીવતા જ નહોતા ને પહેલા. તમે પરણીને નહોતા આવ્યા તો હું શું બોલું એ સમજે છે તમને? હે હું શું કહું છું એ સમજે છે? આ તો પછી જવાબદારી તમે માથે લીધી ને તો તમને દઈ કહું દીધી. છું કે એવું કયું ઘર હોય કે જેના બધા વહીવટ બાયું કરતી હોય? હે, બબે જણ હોવા છતાંય જો હું કરતી હોય એનો મતલબ એમ કે તમારા છોકરાઓમાં એટલી કમી કે મારે એ વહીવટ હાથમાં લેવો પડ્યો. મને તો કાંઈ સમજાતું તો કાંઈ ન સમજાય તો કાંઈ ને આપણે લાંબુ સમજવું નથી, બરાબર? એટલું તો સમજાય છે ને કે હું તમને રસોઈ કરવાનું કહું છું. તે તો સમજાય જ ને. હા તો મંડો કરવા. હાલો. હા હવે કરો ઓર્ડર. હા હું ને બનાવો નોકરાની ઘરની કરો મંડો. માંડવું જ પડે ને, સરસ. પેટને ભાડું તો આપવું જ પડે ને. સાસુ એક દિવસ કામ કરે કે 2 દિવસ કામ કરે કે રોજે કામ કરે, સાસુ ઘરના કામ કરે તો નોકરાણી થઈ જાય અને અમે વહુ રોજ ઘરના કામ કરતી હોય તો તો અમે- અમારી ફરજ. અમે કર્યા નહીં તમારી જેમ જેમ. તો કર્યા છે તો કરો ને, રોજ રોજ શું મારી સાથે માથાકૂટ કરો છો? મંડો કરવા. અમે કામ કર્યા ને દીકરા મોટા કરનાર. તો બધુંય અમે કરીએ છીએ. ભગવાન. બરાબર? અમે અહીંયા સૂતા બેઠા નથી ખાતા. કર્યા હોય ને તો હજુ વધારે મંડો કરવા. અહીંયા લાકડા છે જ, ન હોય ને તો ગોતી આવજો ગામમાંથી. હે લકડાએ ગોટવા જવાનું. વાહ ભાઈ વાહ, બહુ સરસ. હવેનું જે જીવન જીવવાનું છે ને, હારામાં હારું જીવન હવે જીવવાનું છે મારે. સાચી વાત હે. તમે મને શીખવાડ્યું ને તો મને ભાન આવી ગયું. હવે હું મારી રીતે જીવા. હે બેટા જાઓ, તમે તમારું કામ કરો. હા હા જા. લાશ શરમ વગરની સામે સામે બોલેશ ને બધું કે તમે કરો. કેમ મેં આખી જિંદગી બેઠા ખાધું? મેં મારા દીકરા મોટા કર્યા, પરણાવ્યા, પસ્તાવ્યા, બહુ વાર આવી ત્યારે હવે આજે મારે આ દિવસ જોવાના. હે પ્રભુ, આજે તારી મહેરબાની કરજે ને મને આ જુગારમાં જીતાડજે. નહીં તો આ રાજલો ગામમાં કોઈને જીતવા દેતો નથી. જ્યારે હોય ત્યારે બાજી મારી જાય છે. ખરેખર રાજ, તને છે ને કિંગ ઘોષિત કરી દેવો જોઈએ આ પાના, બરાબર? કારણ કે તારા જેવા કિસ્મત આ ગામમાં કોઈના નથી. ભલા આવ્યા પણ તે જે બાજી રાખી છે ને અત્યાર સુધી, એ બાજી રાખવાની હિંમત આ ગામમાં કોઈએ કરી નથી. અને મને નથી લાગતું કે આજુબાજુના ગામમાં તારા જેવો કોઈ પાના ચીપવાવાળો હોય. હવે તારી સાથે રમતા મને ડર તો ઘણો લાગે છે. પણ એ બધી વાત મોઈક, આ બીજા બધા ક્યાં ગયા? આજ કોઈ દેખાતું નથી. આ રમલો, નાગજી, કાન્યો એ બધા મેળામાં ગયા છે. મને ઘણું કીધું કે મેળામાં હાલ હાલ હાલ, પણ મેં કીધું નહીં. મારે છે ને બસ તારી જેમાં પત્તા ચીપવામાં રસ છે, બાકી કોઈ વસ્તુમાં નહીં. સાચી વાત. મારો સાચો ભેરું છે ને તું છો કે મારી હારે રમવા આવે. પણ શું કરે, તારા નસીબ જ ખરાબ છે. શું કરું યાર? આજે આ ભગવાનને પ્રાર્થના કરી છે મારો હેલો સાંભળી લઈને તારી સામે જીતી જાઉં તો. મારી સામે જીતવું છે ને, હા ગામમાં વાળાને વિચાર કરવો પડે. અહીંયા પડના નાખો ને એટલે બાદશાહ તો બાદશાહ કહેવાય. હો તમે બધા નો હાલો. હા સાચી વાત છે. તો હવે શરૂ કરીએ. હા કરીએ.